મિત્રો, એક ક્ષણ માટે છાતી ઉપર હાથ મૂકો. ધબકારા સંભળાય છે ને? બસ આ જ ધબકારા આપણને જિંદગી આપે છે. આપણું હૃદય લગભગ એક દિવસમાં 1,00,000 વાર ધબકે છે. પરંતુ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આપણે હૃદયને સાચવવા માટે કાળજી રાખવી કેટલી જરૂરી છે? અને એ યાદ અપાવે છે વર્લ્ડ હાર્ટ ડે, વિશ્વ હૃદય દિવસ. યાદ અપાવે છે હેલ્ધી હાર્ટ ઇઝ ઇક્વલ ટુ હેપી લાઈફ. તો આજે આપણે હૃદયને ખુશ રાખવાના, હૃદયને સાચવવા માટે કેટલાક સ્ટેપ્સ જોઈશું, જેના પરથી આપણું આખું સ્વાસ્થ્ય છે સુંદર રહેશે. નમસ્કાર, હું છું કાનન માંકડ. મિત્રો, એક યુવાન છે, સવારે ઉઠે છે, કામ પર જાય છે, વ્યસ્ત જીવન જીવે છે, જંક ફૂડ ખાય છે, કસરત કરવાનો સમય મળતો નથી, ઊંઘ પૂરી થતી નથી, તણાવભર્યું જીવન જીવે છે. હૃદય છે ધીમે ધીમે થાકી જાય છે. એક દિવસ તે પોતાના હૃદયની ધડકન સાંભળે છે. હૃદય કહે છે, હું તો તને લાંબી જિંદગી આપવાનો હતો, પરંતુ તું મારી કાળજી લેતો નથી. આ સંદેશો છે એ આપણા દરેક માટે છે. આપણે એવું જીવન જીવીએ છીએ, એવું વ્યસ્ત જીવન જીવીએ છીએ કે ઘણીવાર આપણે કેવા શ્વાસ, કેટલા શ્વાસ, કેવી રીતે શ્વાસ લઈએ છીએ, આપણા શરીર કેવી રીતે ચાલે છે એની ખબર જ નથી હોતી. આપણી જીવનશૈલી પણ ખરાબ થઈ ગઈ છે. કઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર આપણે કેટલાક સ્ટેપ્સને ફોલો કરીશું તો ચોક્કસથી આપણું હૃદય છે સ્વસ્થ રહી શકશે. હૃદયને સ્વસ્થ રાખવામાં વ્યાયામ છે મહત્વનો ભાગ ભજવે છે. ઓછામાં ઓછી 30 મિનિટ છે એ નિયમિત પ્રવૃત્તિ કરવી જોઈએ. વોકિંગ, રનિંગ, ડાન્સિંગ, સ્વિમિંગ, કોઈ પણ વસ્તુ. હું અહીં યોગ માટે ખાસ વિનંતી કરીશ, કારણ કે યોગ છે સરળ અને સુરક્ષિત છે. તેમાં તમે તાડાસન, વૃક્ષાસન, ભુજંગાસન કરી શકો છો. અત્યારે તો નાના નાના બાળકો પણ છે એકદમ તણાવમાં જીવે છે. તો તણાવ મુક્ત જીવન જીવવા માટે કોઈ પણ ઉંમરના વ્યક્તિ છે પ્રાણાયામ તો આરામથી કરી શકે છે. તો તમે હૃદય માટે છે કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભ્રામરી પ્રાણાયામ અને ધ્યાન. હવે તમારી પાસે એટલો બધો પણ સમય નથી, 5 મિનિટ તો બધા પાસે હોય, તો તમે લાંબા ઊંડા શ્વાસ લ્યો અને છોડો. તમે માત્ર શ્વાસ પર ધ્યાન આપશો, સુવા સમયે તમે માત્ર આટલી વસ્તુ કરશો તો પણ તમારું હૃદય છે એ સ્વસ્થ રહી શકે. ફૂડ ફોર હાર્ટ. જેટલા વ્યાયામ અગત્યના છે એટલું જ આપણું ખાનપાન છે અગત્યનું છે. અહીં કેટલીક વસ્તુઓ જણાવીશ કે જે તમે ધીરે ધીરે ઓછી કરો અથવા તો બંધ કરો તો તમારું હૃદય છે સરસ રીતે કામ કરશે. પેલું છે તળેલો અને ચરબીયુક્ત આહાર. સમોસા, કચોરી, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, પીઝા, બર્ગર, મેગી, નૂડલ્સ, આનું ચલણ અત્યારે વધ્યું છે. તો એ આપણા સ્વાસ્થ્યને, આપણા હૃદયને 100% છે નુકસાન પહોંચાડી શકે છે. તો સીધું બંધ ન થાય તો પહેલા ઓછું કરી અને ધીરે ધીરે તમારે બંધ કરવાનો પ્રયાસ છે કરવો જોઈએ. ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ છે એ પણ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આપણને દુઃખ થાય કે નાની નાની ઉંમરના બાળકો પણ એકદમ આરામથી ઠંડા પીણા પીતા હોય છે. તો આ એક ખરાબ વાત છે જે આપણે સુધારવી જોઈએ. આપણે અત્યારે જોઈએ છે કે નાની ઉંમરમાં છે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ આવી જાય છે. તો આપણું ખરાબ ખાનપાન જ એમાં મહત્વનો ભાગ ભજવે છે. સાથે તમને ધૂમ્રપાનની, આલ્કોહોલની ટેવ હોય તે પણ તમારે સીધી બંધ ન થાય તો ઓછી કરવાની અને ધીરે ધીરે તમારે બંધ કરવાની. 3 સફેદ વસ્તુઓ છે, મીઠું, ખાંડ અને મેંદો. તો આ ત્રણેય વસ્તુ છે. મેંદો તો કદાચ તમે ઓછો નહીં ને બંધ કરો તો પણ તમારા સ્વાસ્થ્ય માટે સારું જ છે. વધારે પડતું ખાંડનું સેવન કરતા હોય, મીઠાઈ વધારે ખાતા હોય તો પણ તમારે માત્રા છે એ સપ્રમાણમાં રાખવી જોઈએ, ઘટાડવી જોઈએ. મીઠું છે તો ઘણાને ઉપરથી છાંટવાની ટેવ હોય, વધારે ખારું ખાવાની ટેવ હોય, તો મીઠાની માત્રા પણ છે તમારે ઘટાડવી જોઈએ. તૈયાર જે પેકેટ ફૂડ આવે છે, અત્યારે ધારો કે ચિપ્સનું પેકેટ લઈ લે તો તમે પાછળ જોતા હશો કે એમાં કેટલું લખેલું છે, કેવા એવા સામગ્રીઓ છે જે આપણા હૃદયને સીધી અસર કરે છે. તો જે તૈયાર જે પેકેટ આવે છે, પીણા આવે છે, એ તો સદંતર બંધ કરવા જોઈએ. તો હવે કઈ વસ્તુઓ લઈ શકાય? તો ઘરનો સાત્વિક ખોરાક છે, ઋતુ પ્રમાણેના લીલા શાકભાજી છે, ફળ છે, તમે આરામથી લઈ શકો. બને તો વાસી ખોરાક છે નહીં ખાવાનો, તે પણ આપણા હૃદયને ખરાબ રીતે અસર કરી શકે છે. આખા અનાજ છે જે કુદરત સાથે જોડાયેલું છે તેવા કોઈ પણ વસ્તુનું સેવન કરશો તે તમારા હૃદયને નુકસાન નહીં જ પહોંચાડે. ડ્રાય ફ્રૂટ છે, સીડ્સ છે, તો તમારા તાસીર પ્રમાણે, તમારી ઉંમર પ્રમાણે તમે તે લઈ શકો છો. તમે જે ખાશો એ જ હૃદયની પ્લેટમાં જશે. માટે હૃદયમાં પ્રેમ ભરો, જંક નહીં. ચાલો આજે આપણે આપણા હૃદયને વચન આપીએ, નિયમિત 30 મિનિટ વ્યાયામ કરીશ, સંતુલિત સ્વસ્થ આહાર લઈશ, તણાવ મુક્ત જીવન જીવીશ, ધૂમ્રપાન, આલ્કોહોલથી દૂર રહીશ, હંમેશા હૃદયને પ્રેમ કરીશ. કારણ કે હેલ્ધી હાર્ટ ઇઝ ઇક્વલ ટુ હેપી લાઈફ. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઈ. નમસ્કાર.